આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. દેશની 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી પાટનગર નવી દિલ્હી ખાતે શરૂ થાય છે. હાલે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા નવા સંસદ સભ્યોને લોકસભાના કાર્યકારી અધ્યક્ષ પદે નિયુક્ત થયેલા ભર્તૃહરિ મહેતાબ શપથ લેવડાવશે. પ્રથમ પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યો શપથ લેશે. ત્યારબાદ રાજ્યવાર કક્કાવારી મુજબ સભ્યો શપથ લેશે. 2 દિવસ આ કાર્યવાહી ચાલશે. એ પછી તારીખ 26મીએ નવા અધ્યક્ષની ચૂંટણી થશે. તારીખ 27મીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહને સંબોધન કરશે. નવું સત્ર તારીખ 3 જુલાઈ સુધી ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં પૂર વ્યવસ્થાપન અને તૈયારીઓ અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું નેતૃત્વ કર્યું હતું. તેમણે દેશમાં પૂરના સંભવિત જોખમો ઘટાડવા વ્યાપક અને દૂરગામી નીતિ બનાવવા પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અંતર્ગત ગઈકાલે રાષ્ટ્રીય રસીકરણ દિવસે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના 83,72,000થી વધુ ભૂલકાઓને આવરી લેવામાં આવશે. આ માટે 1,33,000 આરોગ્ય કર્મીઓ 33,489 પોલિયો બૂથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે. સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ 24 અને 25 જૂનના દિવસે આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે ફરીને ભૂલકાઓને ટીપાં પીવડાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવીને આ અભિયાનનો પ્રતિકાત્મક આરંભ કરાવ્યો હતો. કચ્છ જિલ્લામાં ગઈકાલે રાષ્ટ્રીય રસીકરણ દિવસે 2,61,237 બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આજે પણ ઘરે ઘરે જઈને આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. નીટ યુજી પરીક્ષા વિવાદ મામલે તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના નિર્દેશકની ફરિયાદને આધારે આ એફઆઈઆર કરાઈ છે. સીબીઆઈએ આ મામલે વિશેષ તપાસ ટીમની રચના કરી છે, જે બિહારના પટણા અને ગુજરાતના ગોધરા રવાના થશે. પટણા અને ગોધરામાં પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે કહ્યું છે કે શ્રમિકોને તેમના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓને મહત્તમ લાભ અપાવવામાં રાજ્ય અને જિલ્લાની કાનૂની સેવાઓની ભૂમિકા અગત્યની છે. ગઈકાલે સુરતમાં જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે કાનૂની જાગૃતિ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે આ મુજબ જણાવ્યું હતું. નૈઋત્યનું ચોમાસું આખરે રાજ્યમાં પ્રવેશી ચૂક્યું છે, જેને કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ધીમી ધારે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાંજ સુધી હવામાન સૂકું રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 2 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લામાં ગઈકાલે દિવસભર ભારે બફારો અને ઉકળાટ અનુભવાયા હતા. જિલ્લા મથક ભુજ ગઈકાલે 42.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી ગરમ મથક રહ્યું હતું, તો સરહદી અને રણ વિસ્તારનું જનજીવન ભારે તાપથી પ્રભાવિત થયું હતું. દરમિયાન કચ્છ જિલ્લામાં ગઈકાલે સાંજ પછી જિલ્લાના 5 તાલુકામાં મેઘરાજાએ ઝરમરથી ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી. માંડવી, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા અને સરહદી ખાવડા પંથકમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ છે. નવીનતમ સંશોધનોમાં ગુજરાત રાજ્ય હરણફાળ ભરી છે. છેલ્લા 4 વર્ષમાં રાજ્યના વિવિધ સંશોધકોએ 952 પેટન્ટ મેળવી છે. રાજ્યમાં કાર્યરત કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંશોધન સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોમાં નવીનતમ સંશોધનને અનુરૂપ વાતાવરણ મળતા પેટન્ટ મેળવવામાં અમદાવાદ અને વડોદરાના સંશોધકો અગ્રીમ છે. આઈસીસી પુરુષ ટી20 ક્રિકેટ વિશ્વકપમાં ગઈકાલે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને પરાજિત કરી મહત્વપૂર્ણ વિજય મેળવ્યો હતો, તો ઇંગ્લેન્ડે અમેરિકાને એકતરફી મેચમાં પરાજિત કરીને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈકાલે બેંગલુરુ ખાતે દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી પરાજિત કર્યું હતું. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.